તપ અને ધ્યાનના કાર્યો કરીને તપઋતુની શરૂઆતથી આપણા હૃદય પાસ્કા પર્વની ઉજવણી માટે આપણે તૈયાર કરતા આવ્યા છીએ. આજે આપણે બધા આપણા ઉદ્ધારના એ પુણ્ય પર્વના એટલે કે પ્રવેશ કર્યો હતો. આપણે પણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એ કલ્યાણકારી પ્રવેશનું સ્મરણ કરીને પ્રભુની વિજય યાત્રામાં સામેલ થઈએ ને એમની સાથે ક્રૂસ પર આપણી જાતનું સમર્પણ કરી એમના પુનર્જીવનમાં સહભાગી બનીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સંત માર્ક પ્રભુનો શુભ સંદેશ. ઈસુ અને તેમના શિષ્યો હવે યરુશલેમ નજીક એટલે કે જૈતુન પહાડના ડોળામાં ઉપર આવેલા બેથફગા અને બેથાનિયા ગામે પહોંચ્યા. એટલે ઈસુએ પોતાના 2 શિષ્યોને એવું કહીને મોકલ્યા કે સામેના ગામ જાઓ. ગામમાં પેસતા જ તમને એક કોલકું બાંધેલું મળશે, જેના ઉપર હજી સુધી કોઈ બેઠું નથી. તેને ચોરીને અહીં લઈ આવો. જો તમને કોઈ પૂછે કે આમ કેમ કરો છો, તો કહેજો કે પ્રભુને એની જરૂર છે અને થોડી જ વારમાં તેઓ એને પાછા અહીં મોકલી આપશે. એટલે તેઓ તો ઉપડ્યા અને તેમણે કોલકાને બહાર મોહલ્લામાં એક બારના આગળ બાંધેલું જોયું. તેને ચોરતા હતા ત્યાં પાસે ઉભેલા માણસોમાંથી કેટલાકે તેમને પૂછ્યું, શું કરો છો? કોલકો કેમ ચોડો છો? શિષ્યોએ ઈસુના કહેવા પ્રમાણે જવાબ આપ્યો. એટલે લોકોએ તેમને જવા દીધા. પછી તેઓએ કોલકાને ઈસુ પાસે લઈ આવી તેના ઉપર પોતાના વસ્ત્રો પાથર્યા. એટલે ઈસુ તેના ઉપર બેઠા. ઘણા માણસોએ પોતાના વસ્ત્રો રસ્તા ઉપર બિછાવ્યા. જ્યારે બીજા કેટલાકે ખેતરોમાંથી ઝાડની ડાળીઓ કાપીને પાથરી દીધી. અને ઈસુએ આગળ પાછળ ચાલતા લોકો પોકાર કરવા લાગ્યા, જય હો, જય હો, પ્રભુને નામે આવનાર ઉપર આશીર્વાદ ઉતારો. આપના પૂર્વજ દાવીદના આવી રહેલા રાજ્ય ઉપર આશીર્વાદ ઉતારો. પરમધામમાં જય જયકાર હો. આ પ્રભુની વાણી છે. આદર પાત્ર પરાત્પર પ્રભુ આ જગનો રાજ અધિરાજ. ઈશ્વરનો જયકાર ગજાઓ બુલંદ કંઠે આજ. આદર પાત્ર પરાત્પર પ્રભુ આ જગનો રાજ અધિરાજ. હે સૌ લોકો હાથથી આપો તાળીઓના તાર, તાળીઓના તાર. સૂરે આરોહણ કરતો જાય. જયનાદોની વચ્ચેથી પ્રભુ ગાદી પાસે જાય. શરણાઈના સૂરે આરોહણ કરતો જાય. હે સૌ લોકો હાથથી આપો તાળીઓના તાર, તાળીઓના તાર.
ગાઓ કીર્તન અમરાજાના ગાઓ કીર્તન ગાન ગાઓ કીર્તન ઈશ્વર કેરા ગાઓ કીર્તન ગાન ગાઓ કીર્તન અમરાજાના ગાઓ કીર્તન ગાન હે સૌ લોકો હાથથી આપો તાળીઓના તાલ તાળીઓના તાલ હે સૌ લોકો હાથથી આપો તાળીઓના તાલ તાળીઓના તાલ તાળીઓના તાલ તાળીઓના તાલ તાળીઓના તાલ તાળીઓના તાલ તાળીઓના તાલ